અને હવે સમાચાર જોઈશું વિગતવાર। એક મોટા સમાચાર। પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરાયું છે। દાણ ચોરીના કેસમાં ઇબલા શેઠને માર મારવાના કેસમાં આ વોરંટ ઇસ્યુ થયો છે, જેમાં ભુજની સેશન્સ કોર્ટે તેમને અરેસ્ટ વોરંટ કાઢ્યું છે। કુલદીપ શર્મા હાજર ન રહેતાની સાથે જ કોર્ટે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું છે। 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે કુલદીપ શર્માને હુકમ કરાયો છે અને અન્ય એક પોલીસ કર્મી સામે પણ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરાયું છે। તો આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કચ્છના દાણચોરીના ઇબલા શેઠને માર મારવાના કેસમાં ભુજ કોર્ટે આ હુકમ કર્યો છે, જેમાં કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્મા તથા અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ ધરપકડનું વોરંટ તેમના દ્વારા ઇસ્યુ કરાયું છે। ભુજ સેશન્સ કોર્ટે 15 દિવસમાં કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ આ બંને વ્યક્તિઓને કર્યો છે। કુલદીપ શર્મા હાજર ન રહેતાની સાથે જ સેશન્સ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે અને તેમની સાથે અન્ય એક પોલીસ જવાન માટે પણ તેમના દ્વારા આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને તાત્કાલિક હાજર થવાની સૂચના